મુજવણ મતતી જાય ત્યાં જોયા આનંદ આનંદ થાય મુજવણી મુજવણ મતતી જાય ત્યાં જોયા આનંદ આનંદ થાય. અહીંયા વાત કરીને શું કીધું કે સંતના પગલા જો થાય તે આનંદ આનંદ થાય. એટલે પગલા એટલે આ ચોપડાના પગની વાત નથી કરી. એમના શબ્દો જો તમારા હૃદયમાં પડે અને તમને ઢાઢક થાય તો જ આનંદ આવે, બાકી આનંદ ના આવે. આ કોણથી ઓગળો તો મેળ પડે એવું છે નહીં. અને મનની મૂંઝવણ મટતી ગઈ. તમે સંત મહાપુરુષને મળવા દો ને તો ખાલી પ્રસાદ ને ભેટ લઈને ના જતા, કોઈક મૂંઝવણ લઈને જજો. સંત મહાપુરુષ એવું કહે છે કે જો અમારા જોડે આવો ને તો કોઈક મૂંઝવણ લઈને આવો, કંઈક પ્રશ્ન લઈને આવો તો એ પ્રશ્નનું તમને નિવારણ કરી આપશે. તો તમને જે કોઈ દર્દ હશે તમારો દર્દ મટી જશે. કોઈ સંતો કોઈ ખાવા પીવાના કે કોઈ ભેટના ભૂખ્યા હોતા નથી. અને કદાચ જો એવા કોઈ હોય તો એમનાથી ચિંતા નથી. તમારો સમય તમારો પૈસો બરબાદ ના કરતા તમારી મૂંઝવણ દૂર કરે એવા મહાપુરુષોનો સર્વ સ્વીકાર કર્યો. એટલે આગળ કીધું સંતના પગલા જાયા ત્યાં તો તમે સંતને બોલો પણ સંતનું કીધું ના બોલો તો મેળ પડે એવો નથી. તમે સંતને બોલો, સદારામ બાપુને બોલો પણ સદારામ બાપુએ કીધું છે મોનો નહીં તો સદારામ બાપુએ કેટલી સરળ ભાષામાં કીધું છે કે પાડોશીના છોકરાને તમારા છોકરા માનજો. ઘણું તો આવું કીધું છે સરળ ભાષામાં. પાડોશીને ભગવાન માનજો. તમે પાડોશી ભગવાન માનો છો, અહીં બેઠેલા બધા પાડોશી કદાચ બોલાવતા નહીં હોય, લગભગ ની બોલતા થાય. તમારા થોડો મારી આવતા હાથ મૂકીને બોલો, પાડોશી જોડે મેળ છે તમારે. તો સદારામ બાપુએ એવું કીધું છે કે પાડોશીને ભગવાન. તમારો ભાઈ અમેરિકા રહેતો રૂપિયા વાળો હોય પણ કદાચ રાતે બૂમ પડે દવાખાનું પ્રભુ કોણ આવે? કદાચ ના બોલતો હોય તો એનો જીવ પડે, મારું કોક થયું લાગે હોય. જો સમજુ હોય કદાચ ભગત હોય તો એનો જીવ પડે. અને બીજો કદાચ એવો હોય તો કે હો ભેગી હોય હેરાન લાગે. એટલે જો આપણા તરફ આપણે રેબોરેટરી ચેક કરવાની છે. આપણે બીજાને જોવા જાવ તો મેળ પડે. તમારું હૃદય કેટલું જોવા હલે છે બીજાના પ્રત્યે સેવામાં. આજે હનુમાન દાદા પૂજે છે. તમે જુઓ રામચંદ્રના સાહેબ જેટલા મંદિર નથી તેટલા હનુમાન દાદાના મંદિર છે. તો શ્રેષ્ઠ કોણ હતા? રામચંદ્ર હતા ને. તો રામના મંદિર વધારે ના હોવું જોઈએ. પણ તમે જો આખા ભારતમાં નહીં આખા વિશ્વમાં
હનુમાનના જેટલા મંદિર છે એટલા રોમના છે. તો આપણે હવે રોમ બનવું છે ને હનુમાન બનવું છે? એટલે આપણે આપણા અમુક જોવાનું છે. મારે તો એટલી ખબર પડે છે જેટલી તમે સેવા કરશો ને સાહેબ, એ ભજન એટલે કે ગાવું વગાડવો તો વિષય છે. તમે આ અમારે બોલતે આવડે છે એવું ના બોલું કે મહાન છે. આ તો તમને બોલતે તમે રોજ બોલો એટલે તમને ઓળખાઈ જાય બધું. કદાચ ના આવડે તો કદાચ અમારે જેવા યાદ કરે મોબાઈલનો થોડો આધાર બોલી નાખે, પણ એથી કોઈ એને ભજન નથી કીધું. ભલે હું તો કશું એક ભજન એક સાક્ષી એક શબ્દ બોલતે ના આવડતો, પણ જો સેવાનો સુરો હોય દરેક કાર્યની ને ગોમનો સમાજનો કોઈની પણ તકલીફ દૂર કદાચ દોડી જતો હોય તો સાહેબ એના જેવો કોઈ ભગત નથી આ દુનિયામાં. કદાચ એ સ્ટેજ ઉપર બેઠા થયા બધા એટલે એવું ના માનતા આ બધા આચાર્ય છે બધા જ્ઞાની છે, એના સૌથી શ્રેષ્ઠ હું તો એના કરતા એ માનું છું. બોલવું સહેલું છે પણ કરવું બહુ કાઠું છે. અહીંયાથી માઇકમાંથી હું બોલું કે માતા પિતાની સેવા કરજો તો તમને સારું મળશે, પણ હવે તો ખાલી બોલી નાખી, પણ ખરી જોવો તો ખબર પડે કેમ થાય છે. ખરું બોલું આ મહાપુરુષે વાણીમાં બધું કીધું છે, આપણે સમજવાનું છે. ખરી આગળ સંતના પગલા જ્યાં જાતા ત્યાં તો આનંદ